શોધવાની છે અને એનું સૂત્ર આપણે હમણાં આપી દીધું. છતાં આ જે ટેબલ છે એની અંદર એની ગણતરીઓ પણ દર્શાવી છે. દાખલા તરીકે જો 36 થી 40નો વર્ગ છે તો એની આવૃત્તિ 2 છે, એની સંગૃહિત આવૃત્તિ પણ 2 થશે. તો એની સંગૃહિત શતમાન આવૃત્તિ જ્યારે શોધવાની હોય ત્યારે આપણે શું કર્યું છે? 2 × 100 ભાગ્યા 75, કારણ કે 75 કુલ આવૃત્તિઓ છે. તો એ પ્રમાણે આપણને જવાબ મળે છે 2.67. તો 2.67 છે એ સંગૃહિત શતમાન આવૃત્તિ છે. આ રીતે તમામ વર્ગોની સામે એની સંગૃહિત શતમાન આવૃત્તિઓ આપેલી છે. નીચેના વર્ગથી જો આપણે શરૂ કરીએ ઉપરના વર્ગ સુધી તો 2.67, 12, 32, 60, 80, 96, 98.67 અને 100. ઉપર જો સંગૃહિત આવૃત્તિ 75 છે, 71-75માં, એટલે હમણાં કેતનભાઈ આપણને સમજાવ્યું હતું કે કુલ આવૃત્તિઓ હોય 75 એ ઉપર આવી જાય છે. તો અહીંયા આપણે એને શતમાનમાં ફેરવાની છે. 75માંથી 75 એટલે 100% આવૃત્તિઓ છે. તો ત્યાં સંગૃહિત શતમાનમાં આપણે એને 100% આવૃત્તિ છે એ દર્શાવી છે. હવે આપણે અહીંયા આલેખ દોરવાનો છે અને એ આલેખ આપણા માટે શિક્ષણ અને મનોવિજ્ઞાનની અંદર બહુ જ ઉપયોગી આલેખ છે. આ આલેખમાં આપણે શું કરીએ છીએ? જે એક્સ અક્ષ છે એના ઉપર આગળ જે ટેબલ બતાવ્યું છે એની અંદર જે વર્ગો બતાવ્યા છે એ વર્ગની ઉચ્ચ મર્યાદા એક્સ અક્ષ ઉપર આપણે દર્શાવીએ છીએ અને જે વાય અક્ષ છે એના ઉપર આપણે જે સંગૃહિત શતમાન આવૃત્તિઓ શોધી છે એ સંગૃહિત શતમાન આવૃત્તિઓ દર્શાવી છે. આલેખ છે એની અંદર દાખલા તરીકે પહેલું જે બિંદુ છે 40.5 હતા તો 40.5ની સાથે સંગૃહિત શતમાન આવૃત્તિ 2.67 મળતી હતી. તો એ આવૃત્તિ એક્સ અક્ષ ઉપર 40.5 અને વાય અક્ષ ઉપરથી 2.67, આ બંને જ બિંદુઓ જ્યાં મળતા હોય ત્યાં એક બિંદુ મૂકવામાં આવે છે અને એ રીતે બધા જ વર્ગોની અંદર સંગૃહિત શતમાન આવૃત્તિ અને એને અનુરૂપ ઉચ્ચ પ્રાપ્તાંક વર્ગની ઉચ્ચ મર્યાદા આ બંને દર્શાવતા બિંદુઓ મૂકી દેવામાં આવે છે. ત્યાર પછી એ બધા બિંદુઓને રેખા વડે જોડવાથી આપણને આવો આલેખ છે એ પ્રાપ્ત થાય છે. હવે જો અહીંયા આલેખની શરૂઆત વાય અક્ષ ઉપર 2.67 પ્રાપ્તાંકથી થઈ છે, એટલે અહીંયા આલેખ છે એક્સ અક્ષને અડશે નહીં. તો આલેખ એક્સ અક્ષને અડે એટલા માટે આપણે શું કરવું પડે? એક વધારાનો વર્ગ 31થી 35 એક વર્ગ ઉમેરી અને એની આવૃત્તિ 0 મૂકવામાં આવે છે અને ત્યાર પછી એ સાથે આપણે જો જોડી દઈએ 35.5ના બિંદુને તો બંધ આકૃતિ અથવા એક્સ અક્ષને અડે એવો આલેખ અહીંયા મળે છે. આગળ ડૉક્ટર કેતન ગોહિલે આપણને જે વાત કરી કે આ આલેખનો આકાર અંગ્રેજી એસ અક્ષર જેવો અથવા ગુજરાતી ડ અક્ષર જેવો છે. આ આલેખને તોરણ આલેખ પણ કહેવામાં આવે છે અથવા ઓગીવ ઓગીવ આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે આવૃત્તિઓ છે એ સંગૃહિત શતમાનના સ્વરૂપમાં દર્શાવી છે એટલે આ આલેખ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. આ જ આલેખમાંથી આપણે શતાંશસ્થ પણ શોધી શકીશું અને પ્રતિશત ક્રમાંક પણ શોધી શકીશું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. આ જે આલેખ આપ્યો હતો એ આલેખ ઉપરથી આપણે દાખલા તરીકે 70મું શતાંશસ્થ એટલે P70 શોધવું છે. તો પહેલાં તો 70મું શતાંશસ્થ એટલે શું શોધવું છે? દર વખતે આપણને શતાંશસ્થના જવાબ રૂપે જે મળશે એ પ્રાપ્તાંક મળશે. તો અહીંયા આપણો પ્રશ્ન એવો છે કે 70% કરતાં ચડિયાતો જે તે જૂથની અંદર વિદ્યાર્થી હોય એનો પ્રાપ્તાંક કેટલો હશે એ આપણે શોધવું છે. હવે આપણે જાણીએ છીએ આગળ આપણે સમજૂતી આપી એ પ્રમાણે કે એક્સ અક્ષ છે એના ઉપર પ્રાપ્તાંકો છે અને વાય અક્ષ છે એના ઉપર સંગૃહિત શતમાન આવૃત્તિ અને હવે આપણે એને શતાંશસ્થ પણ કહી શકીશું. તો એ શતાંશસ્થ છે. હવે આપણે શોધવું હતું P70. તો આપણે આલેખ ઉપર જોવું પડે કે 70 ક્યાં આવે છે. તો
તો વાય અક્ષ ઉપર આપણે જે પ્રમાણ માપ લીધું છે એ 1 સેન્ટીમીટર બરાબર 20 આવૃત્તિઓ, સંગૃહિત શતમાન આવૃત્તિઓ એવું લીધું છે. એટલે 20, 40, 60 અને 80 એવું થશે. તો આપણે 60 અને 80ની વચ્ચે 70 આવે એ રીતે આપણે ત્યાં એક બિંદુ છે એ શોધ્યું છે. ત્યાંથી આપણે 70 છે, 70 ઉપરથી આપણે એક અક્ષ છે એને સમાંતર રેખા લઈ જવાની છે. ક્યાં સુધી? આપણે જે આલેખ દોર્યો છે, સંગૃહિત શતમાન આલેખ, એને જ્યાં છેદે ત્યાં સુધી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની. ત્યાર પછી એક્સ અક્ષને લંબ રેખા આવશે, એ એક્સ અક્ષને જ્યાં સુધી છેદે ત્યાં સુધી એને લઈ જવાની છે. જ્યાં છેદે છે એક્સ અક્ષને ત્યાં આપણે જો વાંચીએ તો 55.5 અને 60.5ની વચ્ચે લગભગ મધ્યમાં છે અને એ પ્રાપ્તાંક 58 મળે છે. તો અહીંયા હવે આપણો ઉત્તર શું મળ્યો? P70 = 58. હવે એનું અર્થઘટન આપણે સમજીએ. તો એનો અર્થ એ થયો કે 70% આ જૂથના 70% વિદ્યાર્થીઓ કરતાં જે વિદ્યાર્થી ચડિયાતો હશે એનો પ્રાપ્તાંક આપણને મળી ગયો અને એ છે 58. આ જ રીતે મિત્રો આપણે પ્રતિશત ક્રમાંક પણ આ જ આલેખનો ઉપયોગ કરીને મેળવી શકીએ. એનું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણી પાસે પ્રાપ્તાંક છે 63. તો 63 પ્રાપ્તાંક મળ્યો, એનો આપણે પ્રતિશત ક્રમાંક શોધવો છે. તો એનો અર્થ શું થયો? તો કે પ્રાપ્તાંક વખતે જ્યારે પણ આપણને જવાબ મળે ત્યારે શતાંશસ્થનો જવાબ મળશે. એટલે એમ થયું કે 63 કોઈ પણ જૂથની અંદર જે વિદ્યાર્થીના 63 પ્રાપ્તાંક મળ્યા હોય તો એના જૂથમાં કેટલા ટકા વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો હશે? આ પ્રશ્નનો ઉત્તર આપણે શોધવો છે. ફરીથી આપણે એ આલેખ ઉપરથી, જે હમણાં આપણે જોયો તો એ જ આલેખ ઉપરથી એનો આ પ્રશ્નનો ઉત્તર મેળવીએ કે આપણે પ્રતિશત ક્રમાંક 63 પ્રાપ્તાંકનો કેવી રીતે શોધી શકીએ. અહીંયા આલેખ આપણે મૂક્યો છે. હવે જો આપણે ક્યાંથી શરૂ કરવું પડશે? હમણાં આપણે આગળ વાત કરી કે એક્સ અક્ષ ઉપર પ્રાપ્તાંકો આપેલા છે. અહીંયા પણ આપણી પાસે પ્રાપ્તાંક છે 63. એટલે આ વખતે આપણે વાય અક્ષ ઉપર જોવાનું નથી, પણ એક્સ અક્ષ ઉપર 63 ક્યાં આવે એ જોવાનું છે. તો 60.5 અને 65.5 એ બેની વચ્ચે 63નું સ્થાન આપણે નક્કી કરવાનું છે. પછી ત્યાંથી એક્સ અક્ષને લંબ રેખા દોરવાની છે. ક્યાં સુધી? જ્યાં સુધી તોરણ આલેખ આપણે દોર્યો છે એને એ ક્રોસ થાય ત્યાં સુધી. ત્યાર પછી એક્સ અક્ષને સમાંતર રેખા દોરવાની છે અને વાય અક્ષને એ ક્યાં છેદે છે એ બિંદુનું સ્થાન આપણે શોધવાનું છે. તો આની અંદર આપણને સ્થાન છે મળ્યું છે 90. તો આ જે આલેખ મળ્યો એનો અર્થ શું થયો કે 63 પ્રાપ્તાંકનો PR એટલે કે પ્રતિશત ક્રમાંક 90 છે. આનો અર્થ શું થાય એ હવે આપણે પછીની સ્લાઇડમાં જોઈએ. તો પ્રાપ્તાંક 63નો પ્રતિશત ક્રમાંક 90 છે. એનો અર્થ એ થયો કે આ જૂથની અંદર 63 પ્રાપ્તાંક જે વિદ્યાર્થીને મળ્યો હશે એ એના જૂથના 90% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે. તો આ રીતે આપણે આ જે આલેખ છે એ આલેખના ઉપરથી શતાંશસ્થ પણ શોધી શકીએ અને પ્રતિશત ક્રમાંક પણ શોધી શકીએ. બંને બાબતો શીખ્યા પછી હવે આપણે એવો વિચાર કરીએ કે શતાંશસ્થ અને પ્રતિશત ક્રમાંક છે એના ઉપયોગો શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં કયા કયા છે. તો પહેલી બાબત તો એ કે હમણાં આપણે સમજ્યા કે શતાંશસ્થના ઉપયોગની અંદર કોઈ પણ ટકાવારી આપેલી હોય કે મારે 40% કરતાં ચડિયાતા, 50% કરતાં ચડિયાતા, 70% કરતાં ચડિયાતા વિદ્યાર્થીનો પ્રાપ્તાંક જાણવો હોય ત્યારે આપણે એના શતાંશસ્થ શોધવા પડે. જ્યારે વિદ્યાર્થીઓને કોઈ કસોટી આપી હોય
અને કસોટીની સિદ્ધિને આધારે આપણે જુદા જુદા જૂથમાં વહેંચણી કરવી હોય ત્યારે પણ આપણને શતાંશસ્થ ઉપયોગી થઈ શકે. શિક્ષણ અને મનોવિજ્ઞાનમાં પ્રમાણિત કસોટીઓની રચના માહિતીની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. તો ત્યાં ઘણો બધો મોટો નમૂનો લઈને કસોટી લેવામાં આવે અને કસોટીના પરિણામો પ્રાપ્ત કરવામાં આવે. ત્યાર પછી એના નોર્મ્સ નક્કી કરવામાં, ધોરણો પ્રસ્થાપિત કરવામાં આવે. તો ધોરણો તરીકે પણ માનાંક છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. દાખલા તરીકે શિક્ષક અભિયોગ્યતા કસોટી, એની સંરચના આપણે કરી છે. 3000 વિદ્યાર્થીઓ લઈને આપણે એનો ડેટા, એના પ્રાપ્તાંકો મેળવ્યા શિક્ષક અભિયોગ્યતાના. ત્યાર પછી આપણે શું કરવું છે, તો કે કોઈ એક શિક્ષકને આપણે, અથવા કોઈક એક તાલીમાર્થી વિદ્યાર્થી છે, એનામાં શિક્ષક તરીકેની અભિયોગ્યતા કેટલી છે એ મારે જાણવું છે. તો એ વિદ્યાર્થીને એ કસોટી આપણે આપીએ, શિક્ષક અભિયોગ્યતા કસોટી, એના પ્રાપ્તાંકો મેળવીએ. પછી દાખલા તરીકે 200 માર્કની કસોટી હોય ને 163 માર્ક મળ્યા, તો માત્ર પ્રાપ્તાંકો આપણને સાચું અર્થઘટન નહીં આપી શકે. તો આપણે શું કરવું જોઈએ કે જૂથના સંદર્ભમાં એનું સ્થાન ક્યાં છે એ જો આપણે જાણી શકીએ તો આપણને વધારે સારું અર્થઘટન મળે. એટલે આપણે એનો શતાંશસ્થ જો શોધી શકીએ તો એ પ્રાપ્તાંક ઉપરથી તૈયાર કોઠાઓ બનાવવામાં આવે છે, અને કોઠા ઉપરથી આપણે એમ કહી શકીએ કે 163 માર્ક પ્રાપ્તાંક છે, તો એ જૂથના 80 ઉપર આવતો હોય તો 80% કરતાં ચડિયાતો છે. તો આપણને એના સિદ્ધિની વધારે સારી સમજ અથવા એનું અર્થઘટન મળે છે. પ્રતિશત ક્રમાંક, એના પ્રાપ્તાંકો આપણી પાસે હોય અને એનું જો આપણે અર્થઘટન કરવું હોય તો એના અર્થઘટનની અંદર પણ એ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે એની વાત કરીએ. તો હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે જે પ્રાપ્તાંકો છે, અત્યારે આપણે પહેલાં બંને વસ્તુઓ શીખ્યા છીએ. ટકાવારી આપેલી હોય તો એટલા ટકા કરતાં ચડિયાતા વિદ્યાર્થીનો પ્રાપ્તાંક મેળવવાનો. અહીંયા પ્રાપ્તાંક આપ્યો છે તો એ કેટલા ટકા વિદ્યાર્થી કરતાં ચડિયાતો છે એ જો આપણે જાણવું હોય તો એવા અર્થઘટન માટે પણ પ્રતિશત ક્રમાંકનો ઉપયોગ થાય છે. ઘણી વખત એવું બને છે કે કસોટીની અંદર જે પ્રાપ્તાંકો બધા હોય તો એને ઉપલા 27%નું જૂથ, નીચલા 27%નું જૂથ, એવી રીતે વિભાજિત કરવાની જરૂર પડતી હોય છે. તો એવા સંજોગોમાં પણ આપણે વિદ્યાર્થીઓને 2 વિભાગોમાં અથવા જુદા જુદા વિભાગોમાં વહેંચવા માટે પ્રતિશત ક્રમાંકનો ઉપયોગ છે એ કરીએ છીએ. ત્યાર પછી જેમ હમણાં વાત કરીએ માનાંકોની, તો માનાંકો તરીકે પણ પ્રતિશત ક્રમાંક ઘણા બધા ઉપયોગી છે. બહુ જ મોટી સંખ્યામાં નમૂનો લઈને જો એના પ્રતિશત ક્રમાંકો મેળવવામાં આવ્યા હોય તો એ ક્રમાંકો ઉપરથી આપણે કોઈ એક વ્યક્તિને કસોટી આપી હોય તો એ કસોટીનું અર્થઘટન આપણે મેળવી શકીએ. કેટલીક વાર એવા પ્રશ્ન બને, દાખલા તરીકે એક વિદ્યાર્થી છે સ્વાતિ, એના જુદા જુદા વિષયોની અંદર જુદા જુદા માર્ક છે એ પ્રાપ્તાંક મળ્યા છે. દાખલા તરીકે એને ગુજરાતીમાં 50 છે, અંગ્રેજીમાં 60 માર્ક છે અને ગણિતની અંદર 70 માર્ક છે એ મળ્યા છે. તો આપણને એમ પ્રશ્ન થાય કે આ વિદ્યાર્થી છે એ કયા વિષયમાં વધારે હોશિયાર ગણાય? તો સ્વાભાવિક રીતે જે શિક્ષણ કે મનોવિજ્ઞાનનો અભ્યાસ ન હોય કે આંકડાશાસ્ત્રનો અભ્યાસ ન હોય એ એમ કે ગણિતની અંદર 70 માર્ક છે તો એ 70 માર્કમાં એ પહેલો નંબર ગણિતમાં, ગણિત એનું સારું, એમ અર્થઘટન થાય. પણ ખરેખર એવું પણ બની શકે કે ગણિતમાં એ વર્ગની અંદર એના જૂથમાં ઘણા પાછળ હોય અને ગણિતની અંદર પ્રથમ જે વિદ્યાર્થી હોય એના માર્ક બહુ ઊંચા હોય, 95 કે 98 માર્ક પણ લાવનાર હોય. તો આવા સંજોગોમાં જે પરિણામ છે એનું ખોટું અર્થઘટન થવાની સંભાવનાઓ રહે છે. તો એવા સંજોગમાં શું કરવું જોઈએ? તો આપણને જે કંઈ પ્રાપ્તાંકો આપ્યા છે એ બધા પ્રાપ્તાંકોના આપણે પ્રતિશત ક્રમાંકો શોધીએ અને એ પ્રતિશત ક્રમાંકો શોધ્યા પછી આપણે એના
ઉપરથી કહી શકીએ, જેના પ્રતિશત ક્રમાંક જે વિષયની અંદર વધારે આવે એ વિષયમાં એ પ્રથમ ક્રમે છે, વધારે હોશિયાર છે. બીજા ઓછા એનાથી હોય એ એના કરતાં ઓછું, એના કરતાં ઓછું, એમ આપણે વિષયોની જે સંદર્ભ છે અથવા એનું જે અર્થઘટન છે એ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શતાંશસ્થ અને પ્રતિશત ક્રમાંકોનું જે ખાસ કરીને એના પરિણામોની અર્થઘટનની અંદર અને કેવી રીતે મેળવી શકાય, અર્થઘટન કેવી રીતે કરી શકાય એના વિશે સમજૂતી મેળવી. જે આંકડાશાસ્ત્ર છે એના હવે પછીના બીજા પ્રકરણો આગળ ઉપર આપણે કોઈકને કોઈક દ્વારા ચર્ચા કરીશું. આભાર.